સુરતમાં નાનપુરા મક્કાઈપુર સર્કલ પાસે 400 રૂપિયાની લેતી દેતીમાં એક યુવકને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. તારીખ 11મી માર્ચના રોજ મોડી સાંજે 7 વાગ્યાના અરસામાં નાનપુરા મક્કાઈપુર સર્કલ પાસે આવેલ ચમચી મહેતા નાટ્યગૃહના ફૂટપાથ પરથી આશરે 40થી 45 વર્ષનો અજાણ્યો ઈસમ ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી એ ઈસમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં બીજા દિવસે એટલે કે 12મી માર્ચના રોજ સવારે 11 વાગ્યે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પીએમ રિપોર્ટમાં અજાણ્યા ઈસમે માર મારતા તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મેટ્રોકાર નામની દુકાનની આગળના સીસીટીવી ફૂટેજમાં મૃતક સાથે કોઈ અજાણ્યો ઈસમ ઝઘડો કરી લાતો અને થપ્પડો મારતો દેખાયો હતો, તેમજ મૃતકનો એક પગ ખેંચી મચકોડી પણ નાખ્યો હતો. પોલીસે આજુબાજુમાં પૂછપરછ કરતા મૃતકની ઓળખ ઓરિસ્સાનો બહારપુરિયો ઉર્ફે ભુરિયા તરીકેની થઈ હતી. આ ભુરિયાની તેના વતનના રામકિશોર પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા સાથે જ ફૂટપાથ ઉપર રહેતા હતા. આ બંને વચ્ચે 400 રૂપિયા લેવા બાબતે ઝઘડો થતા રામકિશોરે ગુસ્સામાં આવી લાતો અને હાથથી ઢોર માર મારી શરીરે ગંભીર મૂઢ ઈજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોરમાર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા જ અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અઠવા પોલીસે હત્યારા રામકિશોર પ્રધાનની ધરપકડ કરી લીધી છે. 11 માર્ચ 2024ના રોજ મક્કાઈપુર સર્કલ પાસે જાહેરમાં ફૂટપાથ પર એક ઈસમ મરણ ગયેલ છે એવી જાહેરાત આવેલી, જેના અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્થળ પર જઈ અને મરણ જનારની વેરીફાઈ કરાવેલ અને આ અંગે અકસ્માત મોત 23 નંબરથી દાખલ કરવામાં આવેલ CRPC 174 મુજબ, અને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું PM કરાવવામાં આવેલ અને આજુબાજુવાળાના નિવેદનો લેવામાં આવેલ. PM નોટ આવ્યા બાદ PM નોટનું કારણ સ્પષ્ટ આવેલ કે મરણ જનારનું મૃત્યુ છે એ હેડ ઇન્જરીને કારણે થયેલું છે, જેથી અઠવા પોલીસ સ્ટેશનની અંદર 26 માર્ચ 2024ના રોજ મરણ જનારનું નામ સરનામું પૂરું મળેલ ના હોય અને ખાલી ભુરિયા તરીકે ઓળખાતો હોય, સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાનાઓએ 302 મુજબની ફરિયાદ આપેલી અને તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓ અઠવા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે. આ બનાવ અંગે આજુબાજુના CCTV વેરીફાઈ કરતાં 11 માર્ચના રોજ સાંજના 6:30ની આસપાસ એક ઈસમ છે આ મરણ જનારને મારતો હોય એવું જણાય, જેથી CCTV ફૂટેજના આધારે એક ઈસમની અટકાયત કરવામાં આવેલ, જેનું નામઠામ પૂછતા એનું નામ રામકિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે. CCTV ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત 400 રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભુરિયાનું મૃત્યુ થયેલ છે. આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી CCTV ફૂટેજમાં આવેલ હોય FSL દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.